ઓમ નારાયણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સવારમાં ચા મૂકી દીધી છે. પછી આપણે ભગવાનની ચા ધરાવશું અને આપણે પીશું. સોયાબીનનો નાસ્તો તૈયાર થાય છે. આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી પણ દીવાબત્તી કરવા મળ્યા છે. મમ્મી ઓમ નારાયણ. ઓમ નારાયણ. આપણે બા પાસે જઈએ. બાને પણ ઓમ નારાયણ કરી આવીએ. બા ઓમ નારાયણ. ઓમ નારાયણ. ઓમ નારાયણ લખો. ઓમ નારાયણ. સારું છે ને? હા, સારું છે હો. સારું છે. ઓમ નારાયણ. હેલો ફ્રેન્ડ્સ, જોઈએ આજે આપણે રસોડામાં શું રસોઈ બની છે. તમે આજે શું બનાવ્યું છે રસોઈમાં? આજે મેં રોટલી, દાળ, ભાત બનાવ્યા છે અને કારેલાનું શાક બનાવ્યું છે. આપણે થોડી વારમાં જ આપણે જમવા બેસીએ. ચાલો બધા જમવા. ભગવાનને ધરાવી દીધો છે થાળ અને હવે પછી અમે બેસીએ છીએ જમવા. મારા નણંદના સાસુએ મારા માટે મોકલ્યા છે રાઈવાળા મરચાં અને એ મારા બહુ જ ફેવરિટ છે. મારા જ નહીં પણ મારા ઘરના સભ્યોના પણ ખૂબ જ ફેવરિટ છે. હજુ એમની વાત જ કરતી હતી ત્યાં જ અમારા નિશા દીદીનો કોલ આવી ગયો છે તો પપ્પા કરી રહ્યા છે એની હારે વાતો. લાડવા બનાવ્યા પછી ભજીયા બનાવ્યા છે કે એમ જ? નિશાબેન ઓમ નારાયણ. નિશાબેન ઓમ નારાયણ. કેમ છે? મરચા મસ્ત છે, સરસ બનાવ્યા છે. ઓમ નારાયણ. તો અમે બેસી ગયા છીએ હવે જમવા. મમ્મી મરચા કેવા બન્યા છે? બહુ મસ્ત છે. નિશાબેનના સાસુના મરચા પણ એક નંબર હો. બાકી મને બહુ જ્યાં હજુ બપોર પછી ઉઠીને આવી ત્યાં તો જોયું તો કાળાછમ વાદળ છવાઈ ગયા હતા. એવું લાગતું હતું કે આગળ જ તે વરસાદ તૂટી પડશે પણ જ્યાં વરસાદ આવ્યો ત્યાં તો ઝાકળ આવ્યો હોય એવું લાગ્યું. કપાસ જોવો બાકી છે ને નંબર 1. બહુ સરસ થઈ ગયો છે આ વખતે તો કપાસ અમારો. આંબામાં પણ જીવામૃતની દવા છાંટી હતી એટલે આંબાના પાંદડા પણ હવે સરસ થઈ ગયા છે. એમાં પણ જીવાત આવી હતી, હવે દૂર થઈ ગઈ છે. ચોમાસું છે એટલે આખી ધરતી તારે લીલી છમ થઈ ગઈ હોય એવું લાગે છે. લીલી ચૂંદડી ઓઢી હોય એવું દેખાય છે. જો બાકી છે ને કપાસ છે. આ મારા લીંબુ પણ એટલા જ આવી ગયા છે. જો લીંબુડી છે નાની પણ લીંબુ જાજા છે. ખેતરમાં મજા આવે એવી તો બીજે ક્યાંય ન આવે. જો બાકી છે ને બધી બાજુ લીલી હરિયાળી એકદમ લીલું છમ વાતાવરણ છે. રીવાન ફોટો સાફ લઈ અને લાભુબેનની માથે નાખે છે તો લાભુબેન ડરી જાય છે અને રીવાનને કહે કે તું મારાથી દૂર જ રાખજે. રીવાન દાદાનો લાટકો છે અને એ લઈને આવ્યો છે દાદા માટે પાણી. આ જો અમારી જુગલ જોડી દાદાને પાણી દેવા માટે જાય છે. પપ્પા અને કાકા પણ ખેતરમાં છે. એ પણ પાછળની સાઈડ તુવેરમાં કંઈ કામ કરી રહ્યા છે. રીવાન મગન દાદાને પાણી દીધું અને પછી એ ફરીથી રમવા લાગ્યો. સાંજનો ટાઈમ થયો હતો એટલે મમ્મી પપ્પા અને બીજા બધા ફળિયામાં બેસી ગયા હતા. છોકરાઓ પણ રમે છે. કાકાને આવ્યો તો હરિદ્વારથી ફોન તો એ પણ વાત કરી રહ્યા હતા. એમાં અમારા નિશાબેન પણ જોડાયા હતા. અમારા આસુ કાકા પણ જો તારે ફોનમાં વાત કરે છે અને કાકી હાય કરે છે. છોકરાઓ એની રમતમાં મશગુલ છે. આપણે જઈએ બા પાસે. ઓમ નારાયણ બા.